નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? જલસા? ચાલો તઈ. તો વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને આજે આપણે ભણવાના છે ધોરણ 12 નો વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે યુનિટ નંબર 3, આપણું ત્રીજું યુનિટ. અગાઉ જે છે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે યુનિટ નંબર 3 અને એમાં પાછું પહેલું રીડ નંબર 1, મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તાણને, તમારા ટેન્શનને જે છે મેનેજ કરતા શીખો, એ પ્રકારના ટોપિક વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો કોઈ વિલંબે કરીએ શરૂઆત. વિદ્યાર્થી મિત્રો, અગાઉ યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 3, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. ચાલો, શું કહે છે? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એટલે કે મગજ, માઇન્ડ એટલે મગજ, ઇમોશન્સ એટલે ભાવનાઓ, અને તમારું જે શરીર છે એ બહુ જ આમ ગાઢપણે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે મળીને કામ કરે છે. આપણને ખબર છે આપણું મગજ જે છે, આપણું શરીર જે છે અને આપણી જે ભાવનાઓ છે બધી એકબીજા સાથે જોડાઈ ગયેલી હોય છે અને બહુ એક સંગઠન દ્વારા સાથે મળીને કામ કરે છે. It helps you discuss them more clearly if you try to understand them separately. આ તમામને અલગ અલગ રીતે વિચારવામાં આવે, આ અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તેને જુદા જુદા તારવવા સહેલા પડશે. શું કહે છે? Your mental capacities are your abilities to concentrate. શું કહે છે કે તમારી જે મેન્ટલ કેપેસિટી છે, તમારું જે એકાગ્રચિત્ત છે, માનસિક ક્ષમતા છે, એ શું છે? તમારી ક્ષમતા છે ટુ કોન્સન્ટ્રેટ, એકાગ્ર થવા માટે, ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટે, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની બંને માહિતી યાદ રાખવા માટે, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને આ બધાયથી તમે જે છે તર્કબદ્ધ રીતે વિચારી શકો. લોજિકલ એટલે થાય વ્યવસ્થિત, તર્કબદ્ધ વિચારવું, એવી જે છે તમે ક્ષમતા આમાંથી કેળવશો. શું કહે છે કે તમારી જે મેન્ટલ કેપેસિટી છે ને એ તમારી ક્ષમતા છે કે જેનાથી તમે કોન્સન્ટ્રેટ કરી શકો, ધ્યાન કેન્દ્રિત કરી શકો, નવી માહિતી એકત્ર કરી શકો, જૂની માહિતીને યાદ કરી શકો, બંને માહિતીને એકત્ર કરીને આવનારા પરિણામો પર પહોંચી શકો અને લોજિકલી તર્કબદ્ધ રીતે વિચારી શકો. એના માટે જે છે તમારી મેન્ટલ કેપેસિટી કામ કરે છે. ત્યારબાદ શું કહે છે? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર. તમારે જે છે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે શેના માટે? ટુ સ્ટડી, ભણવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓફ યોર લાઈફ. શું કહે છે? તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે. અને પછી શું કહે છે? એન્ડ ટુ મેક રેશનલ ડિસિઝન ડે ટુ ડે. રોજના જે છે સામાન્ય નિર્ણયો જે રોજના લેવાના હોય એ વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે પણ તમારી માનસિક ક્ષમતાની તમને જરૂર છે. પછી કહે છે ફોર એક્ઝામ્પલ છે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારી પાસે હવે બે ઓપ્શન છે કામ ઉપર જવાના. એક્ઝામ્પલ તરીકે તમારે તો વિદ્યાર્થી મિત્રો સ્કૂલે જવાનું હોય તો સ્કૂલે જવાના બે ઓપ્શન છે, ચાલીને જાવ કાં તો કાર લઈને જાવ. તો કયો બેટર ઓપ્શન રહેશે? તો એ બધું વિચારવું પડે. જો લોંગ ડિસ્ટન્સ હોય, લાંબુ અંતર હોય તો કાર સારું પડે. શોર્ટ ડિસ્ટન્સ હોય, ટૂંકા અંતરમાં હોય, ચાલીને જઈ શકાય એમ હોય તો ક્યાં પાછી કાર કાઢવાની, લઈને જાય પછી ત્યાં પાછી પાર્કિંગ કરવું પડે, એ બધું ગોતવું પડે ને. એની કરતા ચાલીને વ્યૂ જવું સારું. તમને એક્ઝામ્પલ આપ્યું છે કે શું તમારી પાસે બે ચોઈસ છે, કામ ઉપર જવા માટે કાં તો કાર લઈને જાઓ કાં તો ચાલીને જાઓ. In fact, it was raining hard. અને હવે તમને એક સિચ્યુએશન આપી છે કે બહાર વરસાદ પડતો હોય and you had a cold, અને તમને શરદી લાગી ગઈ હોય. Lead to you the decision that it was better to take the car. તો તમારે એક એવા નિર્ણય પર પહોંચો છો કે ભાઈ કાર લઈ લેવી સારી. સીધી વસ્તુ છે. સિચ્યુએશન એવી છે કે ભાઈ તમને તાવ આવ્યો, તમને કોલ્ડ, તમને શરદી થઈ ગઈ છે અને બહાર હાર્ડ રેઇન, સખત વરસાદ થાય છે. હવે ચાલીને ન જવાય ભાઈ. હા, હવે કાર લઈને જવું પડે ભાઈ. આમ પાર્કિંગ ગોતી લેવું ગમે ને, પણ આ શરદીના કારણે શરીર પલળી જાય, શરદી વધી જાય, વરસાદ જે છે હેરાન કરે. બિલકુલ નહીં, કાર લ્યો, લાવો ચાવી, ટૂ કરો, ચાલો. એ જ કરવું પડે ને, બીજો કોઈ રસ્તો જ નથી. That would be the rational decision.
બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. એ ત્યારની પરિસ્થિતિ પ્રમાણે કાર લઈ લેવી, કાર લઈને તમારે કામે જવું, બસ એ જ એક યોગ્ય નિર્ણય, એક વિવેકપૂર્ણ નિર્ણય ગણી શકાય. કેમ? પરિસ્થિતિ પ્રમાણે. પાઠ આપણને શું શીખવાડવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ પરિસ્થિતિ પ્રમાણે, સર્કમસ્ટાન્સીસ પ્રમાણે નિર્ણય લેતા શીખો. અને એ તમને શીખવાડશે કોણ? તમારી મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા. જે પ્રમાણે પરિસ્થિતિ હોય એ પ્રમાણે વર્તન કરો. ઓકે, આગળ શું કહે છે? The mind is the rational, logical part of you that helps you to make unemotional choices. કે જે મગજ છે ને, તમારું દિમાગ, એ દિમાગ એક રેશનલ અને લોજિકલ પાર્ટ છે. એ વિવેક અને તર્કપૂર્ણ ભાગ છે તમારો, કે જે તમારી મદદ કરે છે શેમાં? અનઇમોશનલ ચોઇસીસમાં, એટલે કે અનિભાવનાશીલ પસંદગી કરતા અટકાવે છે. ત્યારબાદ શું કહે છે? ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. એ માહિતીને સ્ટોર કરે છે, એકત્ર કરે છે, અને નવી માહિતીને સંચય પણ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. તેને ક્રમમાં ગોઠવે છે અને તેની ગણતરી કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટરપાર્ટ ટુ ધ ઇમોશન્સ. તે ભાવનાઓનું પ્રતિરૂપ છે, તે લાગણીનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ, એક સારું એક્ઝામ્પલ છે ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. કે આ ભાવનાઓ અને મગજનું જે છે, આમ કહેવાય બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થાય, બંને વચ્ચે કહેવાય ઇન્ટરેક્શન્સ થાય, એનું એક સાદું એવું ઉદાહરણ છે શું? એક્ઝામ નર્વસ. હું કહેવા માંગે છે કે મગજ છે ને, મગજ આપણું સૌથી વિવેકી અને સૌથી તર્કબદ્ધ ભાગ છે. જે જૂની માહિતીને એકત્ર કરવાનું, નવી માહિતીને ભેગી કરીને ટ્રાય કરવાનું, કેલ્ક્યુલેટ કરવાનું અને અનઇમોશનલ ચોઇસ, ભાવનાઓથી દૂર રાખવાનું કામ કરતું હોય તો એ મગજ કરે છે અને યોગ્ય નિર્ણય આપે છે. અને ભાવનાઓ અને મગજ જે છે ભેગા થઈ જાય, એવું એક ઉદાહરણ આપ્યું છે શું? પરીક્ષા. હું કહે છે યોર મેન્ટલ કેપેસિટી, એટલે કે તમારી માનસિક ક્ષમતા, હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. એ તમે જે કાંઈ પણ વાંચી ગયા હશો, તે વાંચી ગયેલું તમારા મગજમાં યાદ રાખવા માટે સક્ષમ હશો. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાના કારણે. તમારા માનસિક ક્ષમતાના કારણે તમે જે કાંઈ પણ વાંચ્યું હશે ને, બધું તમારા મગજમાં યાદ જ હશે. યુ નો યોર સ્ટફ. તમને તમારું કામ જાણતા હશો, તમને બધું યાદ જ હશે. બટ when you enter the exam room, પણ જેવા તમે એક્ઝામ રૂમમાં દાખલ થાવ છો and start getting emotional by expecting difficulties, અને તમને હવે તકલીફો આવશે, હવે અઘરા સવાલ આવશે, હવે નહીં આવડે, એવું વિચારીને expecting difficulties, આવું વિચારીને તમે જે છે થોડાક ઇમોશનલ થવા માંડો છો. and imagine failure, અને નિષ્ફળતા વિશે તમે વિચારવા માંડો છો. all of a sudden, અચાનક જ, the carefully stored information is no longer available. જે વ્યવસ્થિત આપણે મગજમાં બધી માહિતીઓ એકત્ર કરી હતી, માહિતીઓ ફિટ કરી હતી, એ હવે તમારા મગજમાં અવેલેબલ નથી. તમારું મગજ તમને ક્ષમતા આપે છે વાંચવાની, વાંચ્યા પછી યાદ રાખવાની ક્ષમતા સ્ટોર કરી શકે છે. તમારા મગજમાં કેપેસિટી છે કે ભાઈ તમે જે વાંચ્યું છે તમારા મગજમાં રહી શકે, રાખવી પણ ખરા. જેવા પરીક્ષાના રૂમમાં આવો એટલે તરત યાદ આવે, અરે યાર 4 પેજ વાંચવાના રહી ગયા, સરે આઈએમપી ટીક કરાવી હતી, એ તો હવે જોઈએ જ નહીં, હવે હું થાય? કઈ નહીં, હાલો જેવું જોયું જાય. પછી પાછા એક્ઝામ રૂમમાં બેસો એટલે પરીક્ષક જે હોય બધાને પેપર આપતા હોય, તો પેપર જેમ અપાતું હોય એમ આપણે બધાને મોઢા જોઈએ, કેવું ગયું, કેવું હશે, કેવું પેપર હશે. ત્યાં પછી આપણા પાસે પેપર આવે અને જેવું પેપર ખોલો એટલે તરત છે ને જે સવાલ ન આવડતો એ સવાલ પેલા દેખાય. આ નથી આવડતો, આ નથી આવડતો, પાછળ ફેરવો, આ એકેય નથી આવડતો. હવે આખા પેપરમાં 20 સવાલમાંથી 3 સવાલ નથી આવડતા, બાકીના 17 આવડે છે, પણ એ સવાલ 3 નથી આવડતા. હવે શું થાય? નહીં માર્ક્સ આવે, સર મારશે, 2 વાર પેપર લખવા આપશે, વાલીને બોલાવશે, પપ્પાને સહી કરવાનું કહે. હવે શું થાય? આવું વિચારા કરો ને એટલે જે આવડતું હોય ને એ ભૂલાઈ જાય. એક તો માંડ તો મગજમાં ફિટ કર્યું હોય, ભૂલાઈ ગયું હોય. બસ આ જ વસ્તુ થાય છે તમારા મગજ અને તમારા ઇમોશન્સના કારણે. પછી શું કહે છે? યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ઓફ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. કે તમારી લાગણીઓ એ તમારી સંચય કરેલી માહિતી, જે મગજમાં સ્ટોર કરેલી માહિતી છે ને, એનો માર્ગ અટકાવી દીધો છે. કે એ તમને માહિતી સામે હવે દેખાશે નહીં. કોના કારણે? તમારી આ ભાવનાઓના કારણે, ડરના કારણે.
ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, કે શું તમે આમાંથી કોઈ પણ રસ્તાઓમાં પ્રતિક્રિયા આપો છો? શું તમે આવી પરિસ્થિતિમાં પોતાની જાતને જોવો છો? તો કે હા સર, અમારે એવું થાય છે. હવે તો ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ પણ આગળ આવેલી, સર કેવું થાય છે ખબર? મેં કોમેન્ટ વાંચી હતી એ કે સર બધું એક એક્ઝામ દેવા બેઠો હોય ને ત્યારે જે સવાલ વાંચું ને તો સવાલનો જવાબ ચોપડામાં કયા પેજ ઉપર લખ્યો છે આખું પેજ દેખાય. એમાં મેં બ્લુ પેન અને બ્લેક પેન વાપરી છે એ બંને પણ દેખાય, શેડ દેખાય. એ પેજમાં બે જગ્યાએ ચેકા પડ્યા છે, ચેકા મેં ઘૂંટા હોય તો ચેકા હોત ને મને દેખાય. બસ બધું ઝાખું જ દેખાય, બ્લર જ દેખાય. ચોપડી દેખાય, ચોપડીનો પેજ દેખાય, એમાં પેનનો કલર દેખાય, ક્યાં ચેકા પડ્યા એ દેખાય, જવાબ ન દેખાય ખાલી. અને જ્યારે એક્ઝામ પૂરી કરીને બહાર જઈને ફ્રેન્ડ સાથે ડિસ્કશન કર્યું કે આમાં શું આવે ને આમાં શું આવે, સર ત્યારે આખો ચોપડો દેખાય. આનું શું? આ બીજું કઈ નથી, આ જ છે કે તમારી જે ઇમોશન્સ છે, તમારી ભાવનાઓ છે ને, એને તમારી યાદ શક્તિને અટકાવી રાખી છે. એના કારણે તમે એક્ઝામ સમયે જે છે કે વ્યવસ્થિત પ્રદર્શન કરી શકતા નથી. તો પૂછું છે શું કે શું આવા સમયે તમે નીચે દર્શાવેલા રસ્તાઓમાંથી કોઈ એક પર પણ પ્રતિક્રિયા આપો છો? તો હું કહે છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને બધી બાબતો પર કોન્સન્ટ્રેટ કરવું, એકચિત થવું અઘરું લાગે, કોન્સન્ટ્રેશન વિખાઈ જાય. શું આવી પ્રતિક્રિયા થાય છે? આવું કઈ થાય છે તમારે યારે? કઈ કોન્સન્ટ્રેશન ન આવે? કેવી રીતે? વાંચવા બેઠા હોય ને તો બીજી કઈક વસ્તુ યાદ આવે, ખાવાનું મન થાય, ભૂખ લાગે, ફોન જોવાનું મન થાય, એવું થાય. પછી બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર દગો દેવા મળે, મતલબ તમે ધીમે ધીમે ભૂલવા માંડો. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણા બધા કાર્યક્રમો હોય, બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. પણ એનો કોઈ ચોક્કસ વિચાર ન હોય, સ્પષ્ટ નિર્ણય ન હોય. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. અને આ દિવસોમાં જે છે તમે એક એવી અનિર્ણાયક પરિસ્થિતિમાં આવો કે જેમાં તમે નિર્ણય ન લઈ શકતા હોય. એન્ડ ધેટ ઇઝ અનટિપિકલ ફોર યુ. એ તમારા સ્વભાવથી વિપરીત હોય. બરોબર? તમે જે છે એવા સ્વભાવના છો કે જે કાંઈ પણ નિર્ણય આવે ફટાફટ આમ ચપટી વગાડતા નિર્ણય લઈ લો. અને અત્યારે નિર્ણય લેવાનો થાય છે, ડિસિઝન લેવા થાય છે, ખબર નહીં શું કરવું એમ, આવું મગજ કામ કરતું હોય. You make longer to do task that you were able to complete quite quickly before. જે કામ કરવામાં તમારે જે છે પેલા થોડોક જ સમય લાગતો હોય, એનું એ કામ કરવામાં હવે તમે વધારે ડબલ 3 ગણો સમય લેવા માંડો. જે દાખલો ગણવામાં તમારે 5 મિનિટ થાય, એનો એ દાખલો જે છે અત્યારે 15 મિનિટમાં ગણાતો જ ન હોય પાછો. ત્યારબાદ યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કામ ચાલુ કરો પણ પૂરા એકેય નથી કરતા. તો આવી પરિસ્થિતિમાં જો તમે મુકતા હો પોતાની જાતને તો તમે ટેન્શનમાં છો. ઇફ યસ, જો હા, જો તમારી જાતને, તમારા શરીરને આવી હાલતમાં તમે મહેસૂસ કરો છો તો શું કહે છે, ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો આ એક વસ્તુનો ઈશારો છે, એક વસ્તુ નિશાની છે કે તમારા મગજમાં માનસિક તણાવ હાજર છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલું વધારે, જેટલી સારી રીતે તમારા સ્ટ્રેસ સાથે ડીલ કરશો, જેટલી સારી રીતે તમે તમારા સ્ટ્રેસમાંથી, આ તાણમાંથી મુક્ત થશો, એટલા ઝડપથી, એટલી વધારે તમારી આ મેન્ટલ કેપેસિટી ઉપર અસર થશે. શું કહે છે? The following exercises will help you to build better stress realizations and rebalance yourself. શું કહે છે કે નીચે ઘણી બધી આપણને કવાયતો આપી છે, કસરતો આપી છે, જેનાથી તમે તણાવનું નિયમન કરી શકશો અને તમારી સંતુલન જાળવવામાં તમને મદદરૂપ થશે. યોરસેલ્ફ, if your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક સ્થિતિ સ્ટ્રેસના કારણે ધીમે ધીમે તણાવના કારણે જે છે ધીમે ધીમે તમારી માનસિક ક્ષમતા ઘટતી જતી હોય તો તમારે આ કવાયતો કરવી જરૂરી છે. તો પહેલી કવાયત છે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે અતિશય વિચારવાનું બંધ કરો. બસ આ આપણી બહુ મોટી પ્રોબ્લેમ છે, વિચાર. મગજ છે ને, મગજ એક એવા પ્રકારની વસ્તુ છે જે કોઈ ચૂપ બેઠતું જ નથી. એનું આવડતું એનામાં બટન જ નથી. બરોબર? એવું કઈક હોત તો કે ભાઈ આપણે મગજમાં બહુ વિચાર આવે છે, કઈક બટન બંધ કરી દો, 10 કલાક સુઈ જાય, હવે 10 કલાક પછી મગજ ચાલુ કરી દેવાનું. એવું બટન આપણામાં નથી હોતું. આપણે રોબોટ નથી, માણસ છે. અને વિચારમાંથી પાછા નવા વિચાર આવ્યા જ કરે. મગજ વિચારે જ જાય. એ વમળમાં તમે, એ વાવાઝોડામાં તમે ફસાતા જ જાઓ, બહાર જ ન આવો. તો બસ એ બંધ કરવાનું છે.
when task and pressures start building up, જ્યારે કામ અને દબાણ વધવા માંડે છે, the mind can sometimes go into overthinking, તો તમારું મગજ જે છે વધારે પડતા વિચારે ચડી જાય છે. and you come to the thought, અને તમે એવા વિચારે આવો છો કે I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind, કે કદાચ મારી પાસે એક ચાવી હોત, એક ચાપ હોત, કે ચાપને હું ફ્લિક કરી તેને મારા મગજના બધા વિચારોને હું બંધ કરી શકત. બરોબર, કદાચ એવું હોત તો. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ એટલું બધું સરળ નથી કે એક ચાપ ચાલુ, એક ચાપ બંધ કરો એટલે વિચાર બંધ થઈ જાય, ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય. એવું આસાન નથી. There is a technique to help yourself during the problem of overthinking. આ ઓવરથિંકિંગ ની જે તકલીફ છે, આ વધારે પડતા વિચારવાની જે તકલીફ છે, એમાંથી બહાર આવવા માટે એક ટેકનિક છે, જેમાં તમારે તમારી મદદ કરવી પડશે. હું કહે છે સે ટુ યોરસેલ્ફ, તમારે તમારી જાતને કહેવાનું છે રિપીટેડલી, એટલે વારંવાર કહેવાનું છે. ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન કહેવાનું છે I have no expectation and I will deal with whatever happens when happens. મને કોઈ અપેક્ષાઓ નથી. I have no expectation. I will deal with whatever happens. જે થશે જોયું જશે. When it happens, જ્યારે થશે જોયું જશે. जो भी होगा देखा जाएगा. मुझे कुछ फर्क नहीं पड़ता. बस खरेखर आज करवानुं છે. મગજમાં વારે વારે આનો આ વિચાર ફેરવા કરવાનો. ગમે થાય, ગમે ત્યારે થાય, જે થાય જોઈ લેવું. अपने को कुछ फर्क नहीं पड़ता. સાચી રમત નથી કરતો, ખરેખર મને કોઈ અપેક્ષાઓ નથી, જે થાય જ્યારે થાય જોઈ લેશું. બસ આ વિચાર મગજમાં રિપીટ એન્ડ રિપીટ કર્યા કરવા. When you think about a stressful day that lies in front of you, જ્યારે તમે સવારે ઉઠો છો ને ઉઠતા વેત જે છે એક સ્ટ્રેસફુલ ડે, તણાવ ભર્યા દિવસ વિશે વિચારો છો, your thoughts run approximate like this. તમારા વિચારો છે ને આ રીતે ચાલતા હોય. કેવી રીતે? ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે બહુ બધું કામ કરવાનું બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ, આઈ મસ્ટ ડુ વાય એન્ડ ઝેડ. મારે એક્સ કામ છે, મારે વાય કામ છે, મારે ઝેડ કામ છે. એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સ્ટોર્ટેડ. એ અને બી કામ પણ પૂરું કરવાનું છે એઝ વેલ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ ઇટ, કે હું મને નથી ખબર હું કેવી રીતે આ બધું કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો ખાવાનો પણ સમય નહીં રહે. સવારમાં ઉઠતા વેત હજી પથારીમાં ઊભા થયા છો અને ત્યાં વિચાર કરો પહેલો લેક્ચર એકાઉન્ટનો છે, એમાં દાખલા નથી આવડતા, સ્ટેટનો ચોપડો બાકી છે, ગુજરાતીના મેડમ સવાલ જવાબ પૂછવાના છે, અંગ્રેજીનું કાંઈ આવડતું છે નહીં, બીએમાં શું થાય કોને ખબર, ટ્યુશનમાં જે છે બાકી છે, આનો ચોપડો બાકી છે, આને મારે પૈસા દેવાના છે, આ કામ કરવાનું છે, મમ્મી આ કામ કીધું તું નથી થયું, હવે આમ છે ને તેમ છે ને ઓલું આન ઓલું આન ઓલું, કેટલું 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 મગજમાં વિચાર જ કરો કે આજે તમારે એટલા કામ કરવાના છે. હજી દિવસ શરૂ નથી થયો, હજી તમે પથારીમાં ખાલી બેઠા થયા છો, હજી મોઢું નથી ધોયું અને ઉઠતા વેત એટલા બધા વિચાર કે આજના દિવસમાં એટલું બધું કામ છે. હવે બધાને હોય પાછું, એવું કઈ નહીં એક નથી પાછો, બધાને હશે. અઠવાડિયામાં એક દિવસ એવો આવતો હશે, શુક્રવાર કા ગુરુવાર કા તો ખાસ કરી લગભગ બુધવાર હોય એવો. એ દિવસ એવો હોય કે જે દિવસમાં તમારે અઘરા લેક્ચર જાજા આવતા હોય, અઘરા વિષય વધારે આવતા હોય, ટેસ્ટ લેવાતી હોય, અને એ પાછું વાંચવાનું તો આપણે બાકી જ હોય, લેશન બાકી હોય, અને આપણે બેઠા બેઠા વિચારીએ કે આજ આમ થાય, આજ તેમ થાય, આજ આમ થાય, કે આમ કેમ કરશું, હું કરીશ, કેમ કરતું, કઈ ખબર જ ન હોય. હવારમાં તમે જે છે એ ઉપાધિમાં બેસી જાય. અને હું કહે છે આગળ, બેઝિકલી સામાન્ય મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. દિવસ તો હજી શરૂ પણ નથી થયો, બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. પણ તમે અત્યારથી મૂંઝાઈ ગયા છો. પછી પથારીમાં બેઠા જ છો ને, ઉભાઈ નથી થયા, તમે બહાર નથી નીકળ્યા હજી, પણ હજી તો ખરેખર દિવસ ચાલુ નથી થયો ને તમે હજી મૂંઝાઈ ગયા છો. What is happening is that your mind is reacting ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. હે સર હું બોલા સમજાવું છું. What is happening, શું થઈ રહ્યું છે કે that your mind is reacting ahead of you.
તો તમારું મગજ જે છે તમારથી આગળની બાજુએ, તમે જે અત્યારે હાલમાં છો ને એની આગળની પરિસ્થિતિનું જે છે નિર્માણ કરી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને આ બધા કામ પૂરા કર્યા પછી તમે કેટલા થાકી જાશો કે કેટલા તમે ટેન્શનમાં હશો, એ ફિલિંગ તમને અત્યારથી કરાવે છે કે આજ સાંજે આવી હાલત થઈ ગઈ હશે. The frantic thoughts start weakening your energy. આવા ગાંડપણના વિચારોના કારણે જે છે તમે તમારી ઉર્જાને ઘટાડો છો. And as a result, પરિણામ સ્વરૂપે you are entering into a busy day with only half of your normal energy. તમે તમારી નોર્મલ એનર્જી કરતા અડધી એનર્જી લઈને તમારા દિવસની શરૂઆત કરો છો. Then when you end the shattered and the end of the day, અને જ્યારે તમે એ આખા દિવસનો અંત લાવો છો, દિવસ પૂરો થઈ જાય છે, તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો, you seem to have proved that you were right. તો તમે તમારી જાતને આમ પ્રૂવ કરતા જો હું સાચું કહેતો હતો, સવારમાં હું સાચું વિચારતો હતો. All along you had a dreadful day. આખો દિવસ તમે ખરાબ દિવસમાંથી પસાર થયા. And you feel physically drained. અને તમે શારીરિક રીતે હાવ એટલે હાવ હણાઈ ગયા હો, શારીરિક શક્તિ હાવ ઝીરો થઈ ગઈ હોય એવી હાલત થઈ ગઈ છે. તમે પાછા તમારા જાતને પ્રૂવ કરો, જો સવારમાં વિચાર્યું હતું ને આવી હાલત થઈ જાય, જો થઈ ગઈ. એટલે ભાઈ તમારે તમારી જાતને હું કામ પ્રૂવ કરવાની જરૂર છે? તમને નથી ખબર તમે કેવા છો એમ? આગળ હું કહે છે, in order to have the maximum energy available at the start of the busy day. એની કરતા કોઈ પણ વ્યસ્ત દિવસની શરૂઆત મહત્તમ ઉર્જાથી કરવી જોઈએ. Use I have no expectation and I will deal with it whatever happens when it happens. અને એક મંત્ર વાપરવાનો. કયો મંત્ર? કે ભાઈ મને કોઈ અપેક્ષાઓ નથી, જે થશે જ્યારે થશે ફોડી લેશું. As a form of મંત્ર તરીકે વાપરવાનું છે. You will notice how your body starts relaxing at the thought of no expectation. કોઈ પણ અપેક્ષાઓ નહીં. આ વિચાર માત્રથી જ તમારું મગજ જે છે, મગજ અને બોડી બંને આરામ કરવાનું ચાલુ કરી દેશે ધીમે ધીમે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ રિલેક્સેશન થી તમને એક જાણકારી મળે છે કે તમે જે છે તમારા જાતને શું કે you have just stopped yourself from wasting valuable energy. તમે ઉર્જાનો બગાડ કરવામાંથી બચી ગયા છો હવે. You will feel calmer mentally and emotionally as a consequences. તમે જે છે માનસિક રીતે શાંત થઈ જશો અને ભાવાત્મક શાંતિનો ઇમોશનલી કોન્સિક્વન્સીસ એક માનસિક રીતે ભાવાત્મક રીતે શાંતિનો અનુભવ કરશો. બરોબર? કોઈ પણ ટાસ્કને લાંબા સમય સુધી ખેંચવા કરતા સામે આવે ત્યારે ફોડી લેવું, એ વિચાર રાખવાનો. એકાઉન્ટનો દાખલો નથી આવડતો, કાંઈ વાંધો નહીં, સર ફરીવાર ગણાવશે ત્યારે અદબ વાળી વ્યવસ્થિત ટટ્ટાર એકવાર જોઈ લેવું, બરોબર, સમજી લેવું, આવડી જશે. સ્ટેટના દાખલા નથી આવડતા, કાંઈ વાંધો નહીં, હમણાં સાહેબ આવશે, એ ભણાવશે એટલે જોઈ લે એટલે આવડવા માંડશે. એવું લાગે એકાદ બે એક્ઝામ્પલ હાથે સોલ્વ કરી લેવાના. તકલીફને વારંવાર વિચારવા કરતા કે આ તકલીફ છે, આ તકલીફ છે, તકલીફ મોટી જ થતી જાય. પણ તકલીફના સોલ્યુશન જો ગોતવામાં આવે તો એ તકલીફ ક્યાં વહી જાય આપણને ખબર પણ પડે નહીં. બીજી કવાયત છે સેલ્ફ હાયપોથીસિસ, એટલે કે આત્મસંમોહન. હું કહે છે કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાયપોથીસિસ સ્ટાર્ટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. કે તમે આ આત્મસંમોહન તમારી માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે તમે ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ. નીચેની કસરત કરો. It becomes easier with your eyes closed. જો આંખો બંધ કરશો તો આ તકલીફ, આ જે એક્સરસાઇઝ જે છે એ વધારે સહેલી થઈ જશે, તકલીફમાંથી મુક્ત થઈ જશે. Settle back in a chair and close your eyes. ખુરશી ઉપર બેસો અને તમારે આંખો બંધ કરો. Start counting backwards from 99 to 70. 99 થી 70 ની ગણતરી કરો ઊંધી. Count slowly to fit with your breathing. ધીમે ધીમે ગણતરી કરો તમારી શ્વસન ક્રિયા સાથે. આમ 99, 98, 97. શ્વાસ લેવાનો એક નંબર ગણવાનો, શ્વાસ લેવાનો નંબર ગણવાનો, પણ ધીમે ધીમે મનમાં ગણવાનો, જોર જોરથી ગણવાનો. Now count down from 69 to 30. 69 થી હવે 30 સુધી ગણવાનું છે. While imagining walking down the steps of a beautiful staircase. એક સુંદર સુંદર પગથિયા ઉતરતા હોવ એવા અનુભવ કરતા કરતા જે છે તમારે 69 થી 30 સુધી ગણવાનું છે. Feel yourself walking down in the time with your breathing.
તમે શ્વાસ લેતા લેતા જે છે તમે કલ્પના કરો કે તમે જે છે પાછળની બાજુ એટલે કે તમારા ભૂતકાળમાં જઈ રહ્યા છો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. એક ભવ્ય સીડી, એક સુંદર સીડી તમારી સામે લંબાતી જતી હોય એવી કલ્પના કરો. પછી કહે છે ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ effortless as the possible. એવું વિચાર લો કે જે પગથિયા છે ને એ પગથિયા કાર્પેટેડ એટલે કે ગાલીચા પાથરેલા છે, સુંદર સરસ મજાના છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે 29 થી 0 સુધી ગણવાનું છે. while imagining drifting further down in a luxurious lift. હવે તમારે 0 થી 29 સુધી ગણતરી કરવાની છે તમારી શ્વાસની સાથે સાથે તાલ મેળવતા મેળવતા. અને કેવી રીતે તો કે બહુ વિશાળ એક રૂમ જેવડી લિફ્ટમાં તમે નીચે ઉતરતા હો એવું વિચારતા વિચારતા જે છે 29 થી 0 સુધી ગણવાનું છે. અને લિફ્ટ કેવી? એઝ લાર્જ એઝ અ રૂમ, એક રૂમ જેવડી મોટી, કાર્પેટેડ ગાલીચા પાથરેલી, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ એટલે કે બહારના કુદરતી દ્રશ્યો જોઈ શકાય એવી. અને વોચ અ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસ સાથે આ નંબર્સમાં સંખ્યામાં પણ ઘટાડો થતો હોય તેવું તમારે ધારવાનું છે, ઇમેજિન કરવાનું છે. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 ઉપર પહોંચો છો, ધ લિફ્ટ ડોર ઓપન, લિફ્ટના દરવાજા ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. તો તમે એક એવા રૂમમાં પ્રવેશો છો કે જે રૂમમાં એવા પ્રકારનું ફર્નિચર કરેલું છે જેવી તમારી અપેક્ષા હતી, જેવું તમારે જોતું હતું ને એવા બધા પ્રકારનું ફર્નિચર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. એની અંદર બધી તમારી મનપસંદ વસ્તુઓ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને સંપૂર્ણપણે પ્રાઇવેટ રૂમ છે તમારો. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. એ રૂમમાં તમારે એક સુંદર સરસ મજાની કમ્ફર્ટેબલ આરામદાયક ખુરશી શોધવાની છે. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને ત્યાં એ ખુરશીમાં તમારે બેસવાનું છે. Remain there your imagination until you feel rested and refreshed. તમારે તમારા વિચારોમાં ત્યાં સુધી રહેવાનું છે જ્યાં સુધી તમે રિફ્રેશ્ડ અને રેસ્ટેડ એટલે કે આરામ પામેલા અને તાજગી ભરેલા મહેસૂસ ન કરો ત્યાં સુધી ત્યાં જ રહેવાનું છે. Then open your eyes again. અને પછી તમારે આંખો તમારી ખોલવાની છે. ટૂંકમાં ખુલ્લી આંખે સપના જોવાની વાત છે. દિવસે ખુરશી ઉપર બેસી જવાનું, આંખો બંધ કરીને જે વિચારતા હોય, જે તમારે જોતું હોય, બરોબર, પોતાની રીતે પોતાના વિચારોમાં ખોવાઈ જાવ. હીરો બની જવાનું કોઈ ફિલ્મનું, બરોબર, 2011ના વર્લ્ડ કપ જીતાડનાર ધોની બની જવાનું. તમારે જેવી લાઈફ જીવવી છે ને એ લાઈફ તમારે મગજમાં ઇમેજિન કરવાની, વિચારવાનું. થોડોક સમય માટે એ લાઈફમાં રહેવાનું અને પછી આંખો ખોલવાની. રિફ્રેશમેન્ટ ફીલ થાય, તાજગી ભરેલું ફીલ થાય. બરોબર, આગળ વધીએ. પછી કહે છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ, એક સ્ક્રીન કવાયત. વેન ઇમોશન્સ હેવ ટેકન યોર ઓવર, કે જ્યારે ભાવનાઓ વધી જાય, ભાવનાઓ હાવી થઈ જાય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ક્લિયર રીતે વિચારવું એટલે કે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે. Then it becomes very easy to make unwise decision. અને આવા સમયે મૂર્ખામી ભરેલા નિર્ણયો લેવાના બહુ સરળ બની જાય છે. And to agree to something which is not your advantage. અને એવી વાતમાં તમે સહમત થઈ જાઓ છો, એ બાબતમાં તમે સહમત થઈ જાઓ છો કે જે તમારા નિર્ણયમાં, જે તમારા હિતમાં નથી. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situations so that you can see more clearly what is going on. તો આ સ્ક્રીન એક્સરસાઇઝ એક એવા પ્રકારની એક્સરસાઇઝ છે કે જે તમને આ સિચ્યુએશનમાંથી ઇમોશનલી અલગ કરી નાખશે, જેથી તમે ક્લિયરલી વિચારી શકો. જો એક વસ્તુ છે જાણવા જેવી ને એક વસ્તુ શીખવા જેવી છે કે જ્યારે ઇમોશન્સ વધી જાય ને, ભાવનાઓ વધી જાય, આપણે બહુ વધારે પડતા દુઃખમાં હોય, બહુ વધારે પડતા ખુશ હોય, બહુ વધારે પડતા નિરાશ થઈ ગયા હોય ને, ત્યારે તમે જે નિર્ણય લો ને, નિર્ણય જીવનનો સૌથી ખરાબમાં ખરાબ નિર્ણય હોય. આ દર વખતે હું મોટા ભાગના બાળકોને આ વસ્તુ શીખવાડું. ક્યારે ખબર? રિઝલ્ટ સમયે. રિઝલ્ટ આવે ને ત્યારે અમુક બાળકો બહુ ખુશ થઈ જાય અને અમુક બાળકો બહુ નિરાશ થઈ જાય, બહુ દુઃખી થઈ જાય. ત્યારે એ લોકો જે નિર્ણય લઈ લે, એ નિર્ણય આખી જિંદગી, આ જીવન હેરાન કરે. તો એક તો વધારે ખુશ હોવ ત્યારે, વધારે દુઃખી હોવ ત્યારે, વધારે નિરાશ હોવ ત્યારે કોઈ નિર્ણય જ નહીં લેવા. અને આ એક એક્સરસાઇઝ એવી છે કે જેમાં તમને એ ઇમોશનમાંથી તમને થોડાક સમય માટે બહાર કાઢી નાખશે. એના પછી જે તમે વિચારશો, જે નિર્ણય લેશો ને, એ સારો એવો નિર્ણય હશે, ક્લિયર નિર્ણય હશે. તો ચલો જોઈએ શું કરવા માંગે છે આમાં.
taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly when needs to be done. શું કહે છે કે taking an outsider points of view, કે કોઈ બીજા તમારી વિશે શું વિચારે છે, and imagining another person in your situation, અથવા તો કોઈ બીજો વ્યક્તિ તમારી જેવી પરિસ્થિતિમાં હલવાનો હોય તો એ શું કરે, એવી રીતે વિચારવાથી એક તમને નવો વિચાર, એક સમસ્યા માટેનું એક નવું સમાધાન જે છે ઉત્પન્ન થઈ છે, અને તેનાથી તમે જે છે વધારે શાંતિથી અને જેવી રીતે તમારો નિર્ણય જોતો એવો સારો એવો નિર્ણય તમે જે છે ત્યારે લઈ શકો. શું કહે છે? with your eyes closed, આંખો બંધ કરવાની છે, think about the situation that is currently causing you stress. અને એ પરિસ્થિતિ વિશે વિચારવાનું છે જેનાથી તમે ટેન્શનમાં છો, જેનાથી તમે તણાવમાં છો. Imagine projecting a situation onto a screen. એવું વિચારો કે આ જે આખી સિચ્યુએશન છે એ સ્ક્રીન ઉપર, આપણે કેમ મૂવી જોવા બેઠા હોય તો સ્ક્રીન ઉપર આખું મૂવી ચાલુ હોય, તો એવી રીતે તમારે ખાલી મૂવી જોવાનું છે. સ્ક્રીન ઉપર, પડદા ઉપર જે છે એ સિચ્યુએશન પ્રસ્તુત થતી હોય એવું વિચારવાનું ઇન યોર માઇન્ડ, એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ. જાણે કે ફિલ્મ હોય, યુ વેર વોચિંગ, અને તમે જોઈ રહ્યા હો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને હા, શું કહે છે આમાં કે એમાં એ વસ્તુ જ બધે જોવાની, એ જે સ્ક્રીન બનાવી છે ને સ્ક્રીનમાં એ વસ્તુ જોવાની કે જે ખરેખર થઈ છે, ખરેખર થઈ શકે એમ છે, કદાચ આવું થશે તો એ નથી જોવાનું. એ સ્ક્રીનની અંદર તમારી હારે જે કાંઈ પણ થયું છે ને બસ એ જ જોવાનું છે. કોઈ મરી મસાલો એડ નથી કરવાનો. આપણે કઈ સંજય લીલા ભલસાણી નથી કે નવું નવું મૂવી બનાવ્યા કરવી. જે ખરેખર થયું છે ને એ જ સ્ક્રીનમાં તમારે જોયા કરવાનું. તમારી સાથે આવું થયું છે, આ થયું છે, તે થયું છે. શું થશે કે શું થઈ શકે એમ છે એ ઉમેરણ કરવાનું નથી. અને પછી હું કહે છે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જ જાતિના, એટલે જો છોકરો હોય તો છોકરો, છોકરી હોય તો છોકરી, સેમ જેન્ડરના કોઈ બીજા વ્યક્તિને તમારી સિચ્યુએશનમાં મૂકી દેવાનું. કે જો મારી જગ્યાએ મારો મોટો ભાઈ હોત તો શું કરે, મારી જગ્યાએ મારા પપ્પા હોત તો શું કરે, મારી જગ્યાએ મારો બેસ્ટ ફ્રેન્ડ હોત તો શું કરે. ચાલો, અને તમારે હવે ફિલ્મ જોવાની છે, હવે એ શું કરશે. બરોબર? શું કહે છે? વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. જાણે કે એમ કે મૂવી જોવા જ ન આવ્યો, એમ એક આઉટસાઇડ ઓબ્ઝર્વર, એક નિરીક્ષક તરીકે તમારે મૂવી જોવાની છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. અને તમને ફિલ્મમાં કેવું થાય છે, શું ચાલી રહ્યું છે, એ અહેસાસ, તેનો અહેસાસ તમને કેવો થાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઇન ધ સ્ક્રીન. પેલો સ્ક્રીનમાં જે હીરો બન્યો છે અથવા હિરોઈન બની છે એને તમે હવે શું સલાહ આપશો, એ સલાહ તમારે એને આપવાની છે. અને પછી શું કહે છે ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ યોર ઓન એડવાઇઝીસ. આંખો ખોલવાની અને જે સલાહ આપણે એને આપી હતી ને, ખરેખર હીરો તો આપણે જ હતા, એ સલાહ આપણે આપણી ઉપર જ લાગુ પાડવાની છે. આ એક બહુ બહુ સુંદર લોજિક છે ને વારે વારે સાંભળવા પણ મળે. બીજાને કેવું સહેલું. હા, વારે વારે સાંભળવા મળતું હશે. શું? બીજાને કેવું સહેલું, તમારા ઉપર વીજ છે ત્યારે તમને ખબર પડશે. આવું આપણે વારે વારે સાંભળતા હોઈએ. તો આ સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણે બીજું કાંઈ નથી કર્યું, આપણે બીજાને જ કીધું. જે કીધું એ કોને કીધું? બીજાને જ કીધું. આપણી જગ્યાએ કોઈક બીજાને રાખી દીધા અને આપણે એને સલાહ આપી, ભાઈ આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. એની સલાહ આપણે આપણા ઉપર અપ્લાય કરવાની છે, બસ. અને એનાથી તમે સિચ્યુએશનમાંથી શું થઈ જશો? મુક્ત. એ સ્ટ્રેસમાંથી મુક્ત થઈ જશો. અને હવે છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની પૂર્વધારણા કરો. when life is become too hectic, જ્યારે જીવન બહુ જ પ્રબુદ્ધ બની જાય, and we end up feeling mentally tired in knots, અને આપણું મગજ જે છે માનસિક ગૂંચવણોમાં, ગાંઠમાં હલવાઈ જતું હોય એવું લાગવા માંડે. nothing seems easy and positive. કઈ પણ વસ્તુ સરળ કે હકારાત્મક લાગે જ નહીં, બધું નકારાત્મક લાગે, બધામાં તમને ખરાબ વસ્તુ દેખાય. pessimism sets in and we cannot see a way out of our current problems. નકારાત્મકતા તમારા મગજમાં ઘર કરી જાય અને તમે જે છે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી જ ન શકો. we can open source of optimism with the technique of anticipating success. ત્યારે આપણે સફળતાની પૂર્વધારણાની તરકીબની મદદથી હકારાત્મકતાની એક શરૂઆત કરી શકીએ છીએ. સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, હકારાત્મકતાની શરૂઆત. તો કેવી રીતે કરવાની છે?
settle back in a chair and close your eyes. ખુરશી ઉપર બેસો, આંખો બંધ કરો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of the relief and elation. ઓકે છે કે મેં જે કાંઈ પણ મેળવ્યું છે એ કેવું લાગે છે તેનો અનુભવ કરો અને તમારી સમગ્ર બુદ્ધિ ગ્રહતાથી કરો. તેનાથી પરિણમતી રાહત અને આનંદની લાગણી માણો કે ભાઈ આ પરિસ્થિતિમાં તમે બહાર આવી ગયા છો, તમને વિજય મળી ગઈ છે, તમને જીત મળી ગઈ છે, તમને સફળતા મળી ગઈ છે, ત્યારે તમે કેવા ખુશ હશો. અને એ મોમેન્ટને, એ ક્ષણને તમારે અત્યારથી માણવાની છે. Hang on to the positive feeling and bring them back with you into the here and now. એ મનમાં સતત હકારાત્મકતા જે વિચાર રહ્યા ને એમાં તમે થોડીક વાર રહ્યો અને એના એ હકારાત્મક વિચારને તમારા જીવનમાં હવે ઉતારી નાખો. અને હું કહે છે ઓપન યોર આઈસ અગેન. ફરી એકવાર તમારી આંખો ખોલો. સિમ્પલ, બસ એટલી એવી એક્સરસાઇઝ હતી. આંખ બંધ કરીને સફળ થઈ જવાનું અને સફળતાની જે હકારાત્મક પોઝિટિવિટી છે ને એ પોઝિટિવિટીને તમારા જીવનમાં ઉતારી દેવાની કે ના હું તો સફળ જ થઈશ, હું મહેનત કરું છું, હું વાંચું છું, મારો એવર ગ્રેડ આવે જ તે કેમ ન આવે, મને અંગ્રેજી આવડે તે કેમ ન આવડે, હું મહેનત કરું છું. બસ આ વિચારોને હકારાત્મકતાને જે છે મગજમાં રાખો, સફળતા આપોઆપ મળે. હવે હું કહે છે make sure you don't get all tangled up in the considerations about how the situation will resolve itself. હું ખાતરી કરો કે તમારી કરેલી ધારણાઓમાં તમે પરિસ્થિતિઓમાં એ હલ કેવી રીતે નીકળશે એ બાબતે તમે ગૂંચવાય તો નથી ગયા ને. It will look after itself as long as you keep your aim firmly in your mind. તમારા મગજમાં તમે અડગ નિશ્ચય રાખશો તો એ સિચ્યુએશનમાંથી તમે આપોઆપ બહાર નીકળી જ જાશો. If you stay focused on a positive outcome, જો તમે હકારાત્મક આઉટકમ, હકારાત્મક નિર્ણય ઉપર જે છે ફોકસ્ડ, ધ્યાન કેન્દ્રિત કરીને રાખશો, you can think more clearly. તમે વધારે ક્લિયરલી રીતે જે છે વિચારી શકશો and you will make better decision. અને તમે સારા નિર્ણય લઈ શકશો. Which will eventually lead to the desired result. જેના કારણે, જેના પંતે તમે જે છે અપેક્ષિત પરિણામ, તમે જે પરિણામ ધાર્યું હતું એવું પરિણામ તમને મળી શકશે. If there could be a number of different positive outcomes, જો ઘણા બધા જુદા જુદા હકારાત્મક પરિણામો દેખાતા હોય, then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો શું કરવાનું? ઘણા બધા પરિણામો દેખાય છે તો એક પરિણામ ઉપર આજે વિચારવાનું, બીજા પરિણામ ઉપર આવતીકાલે, ત્રીજા ઉપર એની પછીના દિવસે, એવી રીતે વિચારવાનું. This is not an exercise in correctly predicting the future. કે સંપૂર્ણપણે ચોક્કસ ભવિષ્યની આગાહી કરી શકે એવી આ કસરત નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ તમારા મગજમાંથી જે નકારાત્મક વિચારો છે ને એ નકારાત્મક વિચારોને પાટું મારીને દૂર કરવા માટેની કસરત છે. ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. તમારા મગજમાંથી વિચારો દૂર કરી નાખશે અને તમને એક હકારાત્મક પરિસ્થિતિમાં લઈને આવશે. તો ચાલો હવે છે હોમવર્ક. તમારું શોર્ટ નોટ છે બે. પહેલી શોર્ટ નોટ છે મેન્ટલ કેપેસિટી ઓફ મેન અને બીજી શોર્ટ નોટ છે ધ ટેકનિક્સ ઓફ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. અને ત્યારબાદ તમને હોમવર્ક આપ્યું છે ટ્રુ ફોલ્સ. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધા ટ્રુ ફોલ્સ છે, આ બધું હોમવર્ક જે છે તમારે જાતે કરવાનું છે. આ બે શોર્ટ નોટ આપણા માટે આઈએમપી રહેશે આ પાઠમાંથી, જે પણ તમારે હોમવર્કમાં લખવાની છે. બીજા પણ ઘણા બધા ટ્રુ ફોલ્સ આપણને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે જાતે સોલ્વ કરવાના છે. આપણે આ પાઠ પ્રમાણે રીડ નંબર 1 પ્રમાણે જે છે આમાં ટ્રુ ફોલ્સ મૂકેલા છે. ઓકે, ચાલો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3 નો રીડ નંબર 1. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 3 નો રીડ નંબર 2 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.